નમસ્કાર, રેપીએલ લર્નિંગ હબમાં આપણે 11મો ધોરણમાં હવે નવા ચેપ્ટરની શરૂઆત કરવાની છે, વનસ્પતિમાં વૃદ્ધિ અને વિકાસ। સામાન્ય રીતે જો આપણે વાત કરીએ, આગળ તમે જે ભણી ગયા છો વનસ્પતિમાં અંતસ્થ રચના, વનસ્પતિમાં બાહ્યાકાર વિદ્યા, બરાબર। તો અંતસ્થ રચનામાં જે પેશી વિદ્યાનો આપણે અભ્યાસ કર્યો છે એનો આપણે અહીંયા વૃદ્ધિ વિકાસમાં અભ્યાસમાં થોડુંક યાદ કરવાનું રહેશે। જ્યારે આપણે ટોપિકની શરૂઆત કરશું, ભણશું, ત્યારે હું તમને સમજાવીશ। મિત્રો, તો થઈ જાવ તૈયાર। વનસ્પતિમાં વૃદ્ધિ અને વિકાસ કેવી રીતના થાય છે, વૃદ્ધિ કોને કહેવાય, વિકાસ કોને કહેવાય, અને વનસ્પતિની અંદર એના માટે શું જવાબદાર કઈ રચનાઓ હોય છે એ આપણે સ્પષ્ટ રીતે અહીંયા જોવાનું છે વન બાય વન ટોપિકમાં। તો અહીંયા શરૂઆત કરીએ વનસ્પતિમાં વૃદ્ધિ વિકાસ જોઈએ। તો શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી કે સામાન્ય રીતે વૃદ્ધિ કોને કહેવાય। હવે તો વનસ્પતિ માટે નહીં, દરેક માટે, અને તમે વૃદ્ધિ એક સજીવનું લક્ષણ છે એવું આગળ સજીવ વિશ્વમાં ભણી ગયા। વૃદ્ધિ એટલે શું? તો સામાન્ય આપણે એમ કહીએ કે નાનામાંથી મોટું થવું એટલે વૃદ્ધિ, પણ હકીકતમાં નાનામાંથી મોટું થવું એટલે વૃદ્ધિ નહીં। કોઈ પણ સજીવની અંદર વૃદ્ધિની વાત આવે તેનો પાયાના એકમમાં ધ્યાનમાં લેવાનું છે। કોષની વાત આવે અથવા તો એનો મુખ્ય રચના છે દેહની વાત આવે તો એના કદ અને વજનમાં થતો જે અપરિવર્તનીય ફેરફાર છે એને આપણે વૃદ્ધિ કહેવાય છે। સામાન્ય આવી વૃદ્ધિ છે એ દરેક સજીવમાં થતી હોય છે। તો વૃદ્ધિ કોને કહેવાય? તો કોષ અને અથવા તો અંગ અથવા તો તેનો દેહ, કોઈ પણ લખી શકો। તો કોષ અને અંગના કદમાં થતો અપરિવર્તનીય ફેરફાર, કદમાં થતો અપરિવર્તનીય ફેરફાર એટલે વૃદ્ધિ। પછી કોષ હોય, અંગ હોય, દેહ હોય, વ્યક્તિગત દેહ, સજીવ વગેરે આપણે ત્યાં લખી શકીએ છીએ, અને આવો ફેરફારને આપણે વૃદ્ધિ કહીએ છીએ। વનસ્પતિ માટે જો વાત કરીએ તો સામાન્ય રીતે આ જે વૃદ્ધિ છે એના પરિણામ સ્વરૂપે જો વાત કરીએ તો સૌથી મહત્વની આધારભૂત સ્પષ્ટ રીતે દેખીતી લાક્ષણિકતા છે। વૃદ્ધિ એ સજીવનું મહત્વનું લક્ષણ કહી શકાય, બરાબર। તો એ માટે આપણે કીધું છે કે સૌથી મહત્વની આધારભૂત તેમજ સ્પષ્ટ રીતે દેખીતી લાક્ષણિકતા છે કોની? સજીવની। અને એની અંદર આપણે જો વાત કરીએ તો વૃદ્ધિ એ ચયાપચયની ફળશ્રુતિ છે, ચયાપચયનું પરિણામ છે। ફળશ્રુતિનો મતલબ ચયાપચયનું પરિણામ છે। હવે ચયાપચય એ હકીકતમાં બે શબ્દ અથવા તો બે મુખ્ય પ્રક્રિયાઓ ચાલે। એમાં પહેલી પ્રક્રિયા ચય અને બીજી પ્રક્રિયા અપચય। ચય એ ખાસ કરીને નિર્માણ પ્રક્રિયાઓ સાથે સંકળાયેલી છે અને અપચય એ વિઘટન પ્રક્રિયા સાથે સંકળાયેલ છે। એ આપણે આગળ પહેલા ચેપ્ટરમાં ભણ્યા છીએ એટલે તમને ખ્યાલ હશે। બીજું અપચય છે, જે આ પ્રક્રિયા અપચય પ્રક્રિયા છે એ ઉર્જાના વ્યય પર, એટલા માટે આપણે કીધું એ વિઘટન પ્રક્રિયા સાથે સંકળાયેલી ઘટના છે અપચય। સામાન્ય રીતે ચય પ્રક્રિયા નિર્માણ સાથે તો એનો દર સામાન્ય જ્યારે વધે છે અથવા વધુ હોય છે ત્યારે એ સજીવમાં કઈ પ્રક્રિયા પ્રેરાય છે? વૃદ્ધિ પ્રક્રિયા પ્રેરાય છે, જો આનો દર વધુ હોય તો, બરાબર। જ્યારે અપચય પ્રક્રિયા ઉર્જાના વ્યય આધારિત પ્રક્રિયા થતી હોય ત્યારે વૃદ્ધિના બદલે સજીવની અંદર કઈ પ્રક્રિયા પ્રેરાય છે? વૃદ્ધત્વની પ્રક્રિયા પ્રેરાતી હોય છે। આ આપણે સામાન્ય વૃદ્ધિ સંદર્ભમાં જે આગળ લક્ષણ તરીકે આપણે ભણ્યા છે એની અહીંયા વાતને આપણે યાદ કરી છે, બરાબર। હવે આપણે વાત કરીશું વનસ્પતિમાં જે વૃદ્ધિ પ્રક્રિયા થાય છે। આપણે આગળ એ પણ ભણ્યા છીએ કે વનસ્પતિ અને પ્રાણીઓ બંનેમાં વૃદ્ધિ થાય। તો વનસ્પતિમાં જે મિત્રો વૃદ્ધિ થાય છે તમને ખબર છે આજીવન થાય છે, જીવનભર વૃદ્ધિ થાય છે, અને એ વનસ્પતિના વ્યક્તિગત ભાગો છે એના ઉપર તેનો આધાર રહેતો હોય છે। જ્યારે પ્રાણીઓમાં વૃદ્ધિ છે એના જીવનકાળના કેટલાક તબક્કાઓ સુધી જ એ વૃદ્ધિ મર્યાદિત રીતે થતી હોય છે। તો વનસ્પતિમાં વાત કરીએ તો વનસ્પતિમાં વૃદ્ધિ જીવનભર અને અમર્યાદિત વૃદ્ધિ થાય છે, બરાબર। એક અહીંયા હું સ્પષ્ટ એક વાત ઉમેરું છું, વ્યક્તિગત ભાગો પ્રમાણે, બરાબર। વ્યક્તિગત ભાગો પ્રમાણેનો મતલબ કે મૂળ હોય તો મૂળ એના પ્રમાણેમાં વૃદ્ધિ અમર્યાદિત કરે, પર્ણ હોય તો પર્ણ, પ્રકાંડ હોય તો પ્રકાંડ, બરાબર। તો સામાન્ય રીતે જીવનભર અમર્યાદિત વૃદ્ધિ ક્ષમતા ધરાવે છે વનસ્પતિમાં। વનસ્પતિમાં જે વૃદ્ધિ છે એ વર્ધમાન પેશી આધારિત હોય છે, બરાબર। વર્ધમાન પેશી જે છે એ વનસ્પતિના જે તે વિશિષ્ટ સ્થાનો પર આધાર રાખે છે, બરાબર। વિશિષ્ટ સ્થાનોમાં વનસ્પતિના કોઈ પણ ભાગ આવી શકે, મૂળ છે, પ્રકાંડ છે, બરાબર। તો એના ટોચના સ્થાનો ઉપર આપણે કહી શકાય, ટોચના સ્થાનો એટલે મૂળ હોય તો મૂળાગ્ર, પ્રકાંડ હોય તો પ્રકાંડાગ્ર। હવે એ વર્ધમાન પેશી છે, મૂળાગ્ર અને પ્રહાગ્ર જે છે ત્યાં જોવા મળે છે। સામાન્ય રીતે એ ખાસ કરીને વર્ધમાન પેશી છે એ જે વૃદ્ધિ પ્રક્રિયામાં સંકળાય છે એમાં અગ્રસ્ત અથવા તો આંતરવિષ્ટ વર્ધમાન, આમ તો વર્ધમાન પેશીના પ્રકાર કહેવાય। વર્ધમાન પેશીને શું કહેવાય? પ્રકાર। જો ટોચના ભાગે છે તો અગ્રસ્ત ભાગ છે, આંતરવિષ્ટ એટલે કે બે સ્થાયી પેશીની વચ્ચે છે
તો આપણે જે તમે અંતસ્થ રચનામાં ભણ્યા છો બરાબર, એટલે એને આંતરવિષ્ટ કહેવામાં આવે છે. તો અગ્રસ્થ અને આંતરવિષ્ટ છે એ વર્ધમાન પેશી વનસ્પતિમાં વૃદ્ધિ પ્રક્રિયા માટે જવાબદાર છે. સામાન્ય રીતે આ પેશી જે છે અગ્રસ્થ કે આંતરવિષ્ટ, એની અંદર કોષ વિભાજન પ્રક્રિયાઓ જ્યારે પ્રેરાય છે, મિત્રો યાદ રાખજો કઈ પ્રક્રિયા? કોષ વિભાજનને ખાસ કરી દૈહિક ભાગો છે એટલે સંભાજન થાય, અને સંભાજનના પરિણામે કોષોની સંખ્યા વધે એટલે વનસ્પતિમાં લંબ વૃદ્ધિ કરે. નાનો છોડો તો ધીરે ધીરે મોટો બને, અને એ વૃદ્ધિને પ્રાથમિક વૃદ્ધિ કહેવાય. જે પહેલા વહેલા અંગો બને એને કેવા કહેવાય? પ્રાથમિક અંગોનું નિર્માણ થાય છે. પ્રાથમિક અંગો છે એ ખાસ કરીને એના બાળ સ્વરૂપો કહેવાય, બરાબર, બાળ સ્વરૂપની રચના કહેવાય અથવા તો જુવેનાઇલ કહેવાય છે, બરાબર. એ પણ આપણે આગળ જતા ભણીશું. જુવેનાઇલ એટલે પુખ્તતા પહેલાનો તબક્કો, એ પુખ્તતા પહેલાના ભાગો જે બને એને પ્રાથમિક અંગો કહેવાય. ત્યાર પછી ત્રીજી વર્ધમાન પેશી છે પાર્શ્વીય વર્ધમાન, છે તમે આગળ ભણી ગયા છો. તો સામાન્ય રીતે જ્યારે પ્રાથમિક અંગો બની ગયા પછી આ અંગોનું નિર્માણ થયા પછી જ આ વર્ધમાન સક્રિય બને, અને એ વર્ધમાન સક્રિય બને ત્યારે જે તે ભાગો બને છે જાડાઈ ઘેરાવામાં વધારો થાય એટલે દ્વિતીય વૃદ્ધિ થાય. તો સામાન્ય વૃદ્ધિ બે પ્રકારની બને. તો શરૂઆતમાં જે અગ્રસ્થ કે આંતરવિષ્ટ કોષો દ્વારા કોષ વિભાજન થાય અને જે વૃદ્ધિ પ્રેરાય એને કઈ વૃદ્ધિ કહેવાય? પ્રાથમિક વૃદ્ધિ. પ્રાથમિક વૃદ્ધિથી પ્રાથમિક અંગો બને. પ્રાથમિક અંગો જ્યારે એમ કહી શકાય ફરી કોષ વિભાજન, એ જે અંગો બને એના કોષો ફરી વિભાજન કરે અને પાર્શ્વીય વર્ધમાન કહેવાય, અને એ પાર્શ્વીય વર્ધમાન જાડાઈ ઘેરાવામાં વધારો કરે ત્યારે એને દ્વિતીય વૃદ્ધિ કહેવામાં આવે છે. આવી દ્વિતીય વૃદ્ધિનું પરિણામ કેવી રીતના આવી શકે? દ્વિતીય અંગો, દ્વિતીય વૃદ્ધિ છે એનું પરિણામ છે દ્વિતીય અંગો. જેમ પ્રાથમિક વૃદ્ધિ પ્રાથમિક અંગો બનાવે છે તેવી રીતના દ્વિતીય વૃદ્ધિ છે કયા અંગો બનાવે છે? દ્વિતીય અંગોનું નિર્માણ કરે છે. ખાસ કરીને આવી દ્વિતીય અંગોની નિર્માણની જે પ્રક્રિયા છે એક દળીમાં ન થાય. કેમાં થાય? દ્વિદળી અને અનાવૃત કે આવૃત બીજધારીમાં થાય છે, બરાબર, એક દળીમાં ન થાય, બરાબર. અહીંયા જો વાત કરીએ દ્વિદળી છે તો એ આવૃત છે, પણ આવૃતની અંદર માત્ર દ્વિદળીમાં, બીજું કેટલીક અનાવૃતમાં પણ આ પ્રકારની દ્વિતીય વૃદ્ધિ જોવા મળે છે. તો આ પ્રકારે આપણે બે પ્રકારની વૃદ્ધિઓ થાય છે આપણે જોયું. મિત્રો બીજી મહત્વની વાત એ છે કે જે સામાન્ય રીતે અહીંયા દ્વિતીય વૃદ્ધિ પ્રક્રિયા છે તો એની અંદર એક ખાસ વિશિષ્ટ રચનાઓ વનસ્પતિમાં નિર્માણ પામે છે, અને એ વિશિષ્ટ રચનાઓની જો વાત કરીએ તો એ જ્યારે દ્વિતીય વૃદ્ધિ થાય તો ત્વક્ષેધા છે એના પરિણામ સ્વરૂપે વાહીએધા કે પુલીએધા. તો શરૂઆતમાં જ્યારે પ્રાથમિક અંગોનું નિર્માણ થયું હોય ત્યારે ટુકડા સ્વરૂપે એધા હોય, એને શું કહેવાય? વાહીએધા. વાહીએધા એટલે કઈ રચનામાં? જે પ્રાથમિક અંગો છે એ પ્રાથમિક અંગોનું નિર્માણ થયું હોય ત્યારે કયા સ્વરૂપે? ટુકડા સ્વરૂપે. જે આપણે આગળ ભણી ગયા છે અંતસ્થ રચનામાં એટલે ખબર હશે, એ ટુકડા સ્વરૂપે હોય છે એ વાહીએધા, અને એની સાથે જે વચ્ચેના ભાગની એધા જોડાઈ જાય એટલે પુલીએધા. વાહીએધા અને પુલીએધા જોડાઈ જાય એટલે જે બનતી રચના છે એને આપણે શું કહેવાય છે? એધા વલય. અને એ એધા વલય જ્યારે સક્રિય બને ત્યારે દ્વિતીય વૃદ્ધિ થાય એટલે જાડાઈ કે ઘેરાવામાં વધારો થાય છે. કેવી રીતના? આપણે આગળ વાત કરી. એ ઉપરાંત ત્વક્ષેધા પણ આ વૃદ્ધિમાં મહત્વની ભૂમિકા ભજવે છે. 11મા ધોરણની અંદર આ જ ધોરણમાં 6થા ચેપ્ટરમાં આપણે વાત કરેલી છે, એ તમે બરાબર ખ્યાલ હશે, બરાબર. દીપક સરે બહુ મજાથી તમને ભણાવેલું છે. તો હવે જે આપણે વાત કરવાની છે તો આ બે પ્રકારની વૃદ્ધિ પ્રાથમિક દ્વિતીય કેવી રીતના થાય એ સમજાઈ ગયું છે. આગળ વાત કરીએ વૃદ્ધિનું માપન. તો આપણે ખબર કેમ પડે કે વૃદ્ધિ કેવી રીતના થાય? તો વૃદ્ધિના માપન પ્રક્રિયા માટે કે વૃદ્ધિનું માપન કેવી રીતના કરવું આમ તો મુશ્કેલ છે, કારણ કે વૃદ્ધિ પ્રક્રિયા કોષના જીવરસ સ્તરીય થતી, કોષના જીવરસમાં થતા વધારાના કારણે એમ કહી શકાય વૃદ્ધિ પ્રક્રિયા પ્રેરાતી હોય છે. તો એ માપન કેવી રીતના થાય છે સમજીએ. તો પ્રથમ માપનની વાત કરીએ તો વૃદ્ધિનું જે માપન છે તો વૃદ્ધિ પ્રક્રિયા આપણે વાત કરીએ તો કોષ વિભાજનનું પરિણામ છે. આગળ આપણે વાત કરીએ કોષો વિભાજન થાય અને કોષ વિભાજનના પરિણામે શું થશે? કોષોની જે સંખ્યા છે એ કોષોની સંખ્યામાં વધારો થાય છે. જ્યારે કોષોની સંખ્યામાં વધારો થાય તો એ વધારાનું પરિણામ છે વૃદ્ધિમાં પણ કન્વર્ટ થાય છે, કારણ કે કોષ વિભાજન થાય, નવા કોષોનું નિર્માણ થાય, સંખ્યા વધે ત્યાર પછી દરેક કોષના કોષ રસમાં વધારો થાય, અને એ કોષ રસમાં વધારો થાય એનું પરિણામ વૃદ્ધિ. પણ એનું માપન મુશ્કેલ. શા માટે મુશ્કેલ? કારણ કે જે વૃદ્ધિ પ્રક્રિયાનું સામાન્ય રીતે શરૂઆત છે એ કોષ સ્તરે થાય છે એટલા માટે, કારણ કે જીવરસ સ્તરે એમાં વધારો થાય છે એટલા માટે પણ કહી શકો, કોષરસ સ્તરે થાય છે એટલા માટે કહી શકો છો, બરાબર. માપન માટે આપણે મુશ્કેલ છે છતાં કેટલીક વૈકલ્પિક વ્યવસ્થાઓ છે. કઈ વ્યવસ્થાઓ? કે શુષ્ક દળમાં વધારો થવો, પાણીની વજનને બાદ કરતા જે વજનમાં વધારો થાય તો એ વૃદ્ધિ પ્રક્રિયાઓ, બરાબર. એ ઉપરાંત શુષ્ક દળમાં વધારો થવો, એ ઉપરાંત એની લંબાઈમાં કેટલો વધારો થાય, ક્ષેત્રફળમાં, એના કદમાં, ઉપરાંત કોષોની સંખ્યામાં, બરાબર, સામાન્ય વજનમાં, એ બધી બાબતોને ધ્યાનમાં રાખી તમે વૃદ્ધિનું માપન કરી શકો કે ભાઈ લંબાઈમાં વધારો થયો, ક્ષેત્રફળમાં, કદમાં, કોષોની સંખ્યામાં. એનું
પ્રતિ એકમ તરીકે દિવસ અથવા તો મહિનો કે અઠવાડિયું ગમે તે માપનમાં લઈ શકો છો કે એના કેટલો ફેરફાર થયો ને એ ફેરફાર એની વૃદ્ધિ સ્વરૂપે આપણે લઈ શકતા હોય. કેટલાક ઉદાહરણથી પણ આપણે વાત કરવાની છે કે મકાઈનું મૂળ છે એના ટોચના અગ્રસ્ત વર્ધમાન કોષો છે, બરાબર, એ 17,500 કોષ પ્રતિ કલાકે બને. એનો મતલબ કે એ વિભાજનની પ્રક્રિયામાં 1 કલાકમાં 17,500 નવા કોષો બને છે, બરાબર. તો એ સંખ્યાની વૃદ્ધિ કહેવાય, બરાબર. કેની વૃદ્ધિ કહેવાય? તો એમાં આપણે જે વૃદ્ધિ થાય કોની વૃદ્ધિ કહેવાય? સંખ્યાની વૃદ્ધિ થાય. બીજું એક ઉદાહરણની વાત કરીએ, તરબૂચનો જે કોષ છે એ તરબૂચનો કોષ જ્યારે નિર્માણ પામે છે અને ત્યાંથી એ કોષ જ્યારે પુખ્ત બને છે, બરાબર, ધ્યાન આપો. અહીંયા પ્રતિ કલાકની આપણે વાત કરીએ, પ્રતિ કલાકમાં એટલા કોષો ઉમેરાય છે, બરાબર. પણ તરબૂચનો કોષ જ્યારે નિર્માણ પામે છે અને એ તરબૂચનો કોષ નિર્માણ પામીને પુખ્ત બને ત્યારે એના કુલ કદ કરતાં, કદની વાત આવે, એ સંખ્યાની વાત આવી, બરાબર. આપણે કીધું કોષોની સંખ્યા, પછી કોષોનું કદ. તો પેલું સંખ્યાનું ઉદાહરણ તો મકાઈના મૂળના અગ્રસ્ત વર્ધમાનના કોષોના કોષ વિભાજનથી. કદની વાત આવે તો તરબૂચના કોષોના કદમાં 3,50,000 ગણો વધારો થાય. હવે બહુ સિમ્પલ વાત કરી કે જ્યારે તરબૂચ એના વેલાની અંદર આવતું હશે ત્યારે એક નાની લખોટી જેવડું અથવા તો એમ કહી શકાય કે નાનકડા એવા લાડુ જેવું એ બનતું હશે. પણ એ પરિપક્વ બને ત્યારે એમાં જેટલા કોષો છે એ મોટું થાય, પુખ્ત થાય તો એટલા જ કોષો રહેવાના છે, બરાબર. પણ દરેક કોષ એની ક્ષમતા પ્રમાણે એટલો મોટો થાય એટલે આ તરબૂચ જેવડું હોય એના કરતાં એ 3,50,000 ગણું મોટું થઈ શકે, બરાબર છે. તો આ પ્રમાણે તરબૂચ છે એ વૃદ્ધિ પામે છે તો એનું કદ ખૂબ જ મોટું બની જતું હોય છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ, પરાગનલિકા છે, પરાગાસન ઉપર આવે છે ત્યારે એની લંબાઈમાં વૃદ્ધિ થાય છે, બરાબર. ત્યાર પછીની વાત કરીએ પૃષ્ઠવક્ષીય પર્ણમાં થતી વૃદ્ધિ. પૃષ્ઠવક્ષ બે બાજુ વૃદ્ધિ પામે જેના કારણે પર્ણ જ્યારે નાનું નિર્માણ પામે છે ત્યારે, બરાબર, એ જ્યારે વધારો થાય તો એ સાપેક્ષિક એક સરખો વધારો થાય છે એના કદમાં, બરાબર, જેના કારણે એ પર્ણ છે એ ધીરે ધીરે એની વૃદ્ધિ પ્રેરાતી હોય છે. તો એનું ક્ષેત્રફળમાં વધારો થયો. તો લંબાઈમાં વૃદ્ધિની વાત આવી, કદની વાત આવી, ક્ષેત્રફળની વાત આવી, સંખ્યાની વાત આવી. તો આ રીતના વનસ્પતિમાં વૃદ્ધિ પ્રક્રિયા છે એ અલગ અલગ રીતે થતી જોવા મળતી હોય છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો આ બધી સામાન્ય વાત કરી, પણ આપણે કીધું કે વૃદ્ધિનું માપન કરવું હોય તો સામાન્ય વૈજ્ઞાનિક અભિગમ આધારિત જો આપણે વાત કરતા હોય તો વૃદ્ધિનું માપન માટે જે સાધન છે ને ઓક્ઝેનોમીટર કહેવાય, ચાપ વૃદ્ધિ દર્શક કહેવાય. શું કહેવાય? ચાપ વૃદ્ધિ દર્શક. શું કામ ચાપ વૃદ્ધિ દર્શક કહેવાય? જોઈએ આકૃતિ. તો સામાન્ય ચાપ વૃદ્ધિ દર્શક છે તે આ પ્રકારનો હોય છે. બહુ ખાસ એવી વિશિષ્ટ રચના નથી. ઓક્ઝેનોમીટર નામ એવું લાગે કંઈક જુદું હશે પણ બહુ સિમ્પલ કે આ વનસ્પતિ છે, બરાબર, વૃદ્ધિ પામતી તો એના ટોચ ઉપર દોરી બાંધ્યો, એ દોરીનો બીજો છેડો આ ગરગડી છે એના પરથી પસાર કરીને ચોક્કસ વજન લટકડવામાં મર્યાદિત વજન હોય છે. એ વધારે પડતું વજન હોય ને તો એથી વૃદ્ધિ અટકી જાય, કારણ કે સીધું આ ભાગ આને હેરે આવી જાય, બરાબર. ખબર છે ને? એ તો ખબર જ હોય ને. તો આ પ્રમાણેની જે વૃદ્ધિ છે તો અહીંયા ચાપ વૃદ્ધિ, આ ચાપ છે. તો જેમ જેમ વૃદ્ધિ પામશે એમાં આ ભાગ છે વજનવાળો ભાગ નીચે આવશે, એમ આ જે દર્શક છે એ ચાપ ઉપર ચોક્કસ રીતે ખસે, આ રીતનો ખસતો જાય, બરાબર, ધીરે ધીરે. તો જેમ જેમ આ વૃદ્ધિ થતી જશે એમ એની વૃદ્ધિ. તો આપણે નક્કી કરવાનું કે ભાઈ અહીંયા આજે રવિવાર હોય તો વૃદ્ધિ આવતા રવિવારે અહીંયા ભોગી ગયો તો એક સેન્ટીમીટર, મિલીમીટર વગેરેમાં તમે વૃદ્ધિ નોંધ કરી શકો છો. માપન છે સેન્ટીમીટરનું પણ હોઈ શકે, ઇંચનું પણ હોઈ શકે, બરાબર, મિલીમીટરનું પણ હોઈ શકે. તો એ પ્રમાણે એની વૃદ્ધિ આપણે નોંધ કરી શકીએ. આ સાધન છે એને ઓક્ઝેનોમીટર કહેવાય, ચાપ વૃદ્ધિ દર્શક કહેવાય છે, ઓકે, જેના દ્વારા વૃદ્ધિનું માપન આપણે કરી શકતા હોય છે. તો સામાન્ય વનસ્પતિમાં વૃદ્ધિ પ્રક્રિયા છે આપણે કીધું વ્યક્તિગત સ્થાનોમાં અલગ અલગ પ્રકારની વૃદ્ધિ થતી હોય છે, પણ દરેક વૃદ્ધિ છે 3 તબક્કામાં ચોક્કસ રીતે જોવા મળતી હોય છે. કયા 3 તબક્કામાં? તો વૃદ્ધિના મુખ્ય 3 તબક્કાઓ છે. જોઈએ એ 3 તબક્કાઓની વાત કરીએ તો પહેલો કોષ વિભાજન તબક્કો અથવા તો જે છે એ વિભાજનાત્મક તબક્કો કહેવાય, કારણ કે જ્યારે કોષ છે એ પરિપક્વ બને છે તો એ સ્થાયી બની જાય કાર્યના અનુરૂપ, અથવા એ ફરી પાછા નવા કોષ બનાવે છે. તો કોષ વિભાજન થાય તો જ વૃદ્ધિ પ્રેરાય. આપણે આગળ વાત કરી ગયા કે વિભાજનથી સંખ્યામાં વધારો થાય કોની? કોષની, ઓકે. તો કોષ વિભાજન પ્રક્રિયા થાય તો એ વર્ધમાન તબક્કો કહેવાય. પહેલો તબક્કો કોષ વિભાજન તબક્કો કહેવાય. અને વર્ધમાન તબક્કામાં એક જ વાત છે કે નવા કોષોનું નિર્માણ થાય. હવે જે નવા કોષોનું નિર્માણ થાય એના માટે કેવું હોય તો શું કહી શકાય? તો આ પ્રકારના કોષો છે એ મૂળાગ્ર એટલે કે મૂળનો ટોચનો ભાગ, પ્રરોહાગ્ર એટલે કે પર્ણનો ટોચનો ભાગ, ત્યાં સતત જે સ્થાન છે ટોચના તે કોષો વિભાજન પામી નવા કોષો બનાવે છે. અને એ જે કોષો છે કેવા હોય છે? તો એ કોષો એમ કહી શકાય જીવરસથી ભરપૂર હોય છે. કેવા હોય છે? જીવરસથી ભરપૂર હોય છે, કોષ રસથી ભરપૂર હોય છે. એની કોષ દિવાલ પ્રાથમિક પ્રકારની હોય છે,
બરાબર. પાતળી એનું કોષ કેન્દ્ર છે સ્પષ્ટ અને મોટું જોવા મળે છે. કોષ કેન્દ્ર કેવું જોવા મળે છે? સ્પષ્ટ અને મોટું. બરાબર, ધ્યાન આપશો. જીવરસથી કેવા હોય છે કોષો? ભરપૂર હોય છે. કોષ દિવાલ કેવી હોય છે? કોષ દિવાલ પ્રાથમિક પ્રકારની અને પાતળી હોય છે. બરાબર. અને કોષ કેન્દ્ર અને સ્પષ્ટ અને મોટું જોવા મળે છે. આ વાત કરીએ, એમાં એક વાત સ્પષ્ટ કરીએ. કોષ દિવાલ પ્રાથમિક પ્રકારની એટલે એમાં વધુ સેલ્યુલોજ હોય છે અને કોષરસીય તંતુઓ છે એ વધુ જોડાણ ધરાવે છે. એટલે કે જેને આપણે પ્લાઝ્મોડેસ્માટા કહેવાય. કોષરસીય તંતુ કોને શું કહેવાય? પ્લાઝ્મોડેસ્માટા. બરાબર. એ પ્રમાણમાં વધુ હોય છે, જે બાજુના કોષોને જકડી રાખે છે. એનું મુખ્ય કાર્ય છે કોષીય દ્રવ્યોની આપ-લે કરવાનું, જે તમે આગળ ભણ્યા છો એટલે તમને ખ્યાલ હશે. તો આ પ્રકારે સામાન્ય આપણે વાત કરીએ તો પ્રથમ તબક્કો છે વર્ધમાન તબક્કો છે. ત્યાર પછી વિસ્તરણ તબક્કાની વાત કરીએ તો જ્યારે કોષ બને છે નવો, તો એ નવો કોષ બને તેમાં રસધાની એ બહુ નાની અમથી હોય છે શરૂઆતમાં. તો કોષ છે એમાં મુખ્ય બે વાત યાદ રાખવાની, આ એની કોષ દિવાલ અને બીજી રસધાની. જે બીજા તબક્કામાં કોષને મોટું કદ કરવામાં, આ કોષ છે એનું કદ મોટું થાય છે તો એનું બે કારણ છે. એક તો રસધાનીનું કદ વધે છે અને બીજી જે કોષ દિવાલ છે એ બહાર તરફ ખસી શકે એવી હોય છે. એટલે રસધાનીનું નિર્માણ અને કોષ દિવાલનું વિસ્તરણ. બરાબર. જેમ રસધાની છે એ નિર્માણ પામ્યા પછી એનું કદ વધે. રસધાનીનું જેમ જેમ કદ વધે બહાર તરફ દબાણ આવે એટલે કોષ દિવાલ છે એનું વિસ્તરણ થાય. કોષ દિવાલ બહાર તરફ ખસે છે અને નવી કોષ દિવાલનું નિર્માણ થાય અને કોષો છે એ મોટા કદના ધીરે ધીરે બને. અને એ રીતના મોટા કદના કોષો બને એટલે કોષોનું કદ વધુ એટલે સામાન્ય રીતે વૃદ્ધિ તમે કહી શકો છો, પણ થશે જીવરસ સ્તરે વૃદ્ધિ. ઓકે. પરિપક્વ તબક્કાની વાત કરીએ તો કોષો છે એ પોતાના કાર્ય અનુસાર, બરાબર, કોષો પોતાના ઉર્જાને કેવા અનુસાર? કાર્ય અનુસાર ચોક્કસ આકાર ધારણ કરે. જે પ્રકારનું એને કાર્ય કરવાનું છે એ પ્રમાણે એ પોતે એમ કહી શકાય શું કરે છે? આકાર ધારણ કરે છે, સ્વરૂપ ધારણ કરે છે અને એને પ્રમાણે એ ચોક્કસ આકાર અથવા તો સ્વરૂપને આધારે એ જે તે પ્રકારનું કાર્ય કરતા હોય અને એ કાર્ય માટે એ પોતે ફિક્સ બને છે. પછી નવું વિભાજન ન કરે એટલે એ કોષો વિભેદન પામે છે. શું કરે છે? કોષો વિભેદન પામે છે. એ વિભેદન પામી અને પછી અંતે મૃત્યુ પામતા હોય છે. ત્યાં નવી વૃદ્ધિ ન થાય. બરાબર. જ્યાં કોષો વિભેદન ન પામે, અવિભેદિત જ રહે, ત્યાં વિભાજન પ્રક્રિયા ચાલુ રહેતી હોય છે, વૃદ્ધિ પ્રક્રિયા ચાલુ રહેતી હોય છે. તો આપણે 3 તબક્કાની વાત કરી. તો અહીંયા બરાબર યાદ રાખશું, કોષ વિભાજનથી લઈ કોષ વિસ્તરણથી લઈને કોષ પરિપક્વ સુધીનો તબક્કો, આ સમગ્ર પ્રક્રિયા થાય છે તો એ વનસ્પતિ માટે વનસ્પતિના વૃદ્ધિનો ભવ્ય કાળ કહેવાય. શું કહેવાય? વૃદ્ધિનો ભવ્ય કાળ કહેવાય. ગ્રાન્ડ પીરિયડ ઓફ ગ્રોથ કહેવાય છે. બરાબર. આપણે કોઈ ભવ્ય હોય ને ગ્રાન્ડ કહીએ છીએ. બરાબર. ગ્રાન્ડ પીરિયડ ઓફ ગ્રોથ, ભવ્ય કાળ, વૃદ્ધિનો ભવ્ય કાળ કહેવામાં આવે છે. તો વૃદ્ધિનો ભવ્ય કાળ વનસ્પતિના વૃદ્ધિના ત્રણ તબક્કાને સંયુક્ત રીતે વૃદ્ધિનો ભવ્ય કાળ કહેવાય, જેના કારણે વનસ્પતિમાં વૃદ્ધિ પ્રેરાતી હોય છે. હવે જો આપણે વૃદ્ધિ બાબતની બીજી વાત કરીએ તો વિસ્તરણ પ્રદેશની તરત જ નીચે પ્રદેશ જે આવેલા હોય છે, બરાબર, એ પરિપક્વ પ્રદેશ હોય છે. કોષો મહત્તમ કદ પ્રાપ્ત કરે છે, કોષ દિવાલ જાડી બને છે અને મહત્તમ એ કોષો જીવરસ. બરાબર યાદ રાખશું MCQ બાબતમાં, મહત્તમ જીવરસ કેમાં જોવા મળે છે? બરાબર. જીવરસથી ભરપૂર ક્યાં હોય છે? જીવરસથી ભરપૂર વર્ધમાન તબક્કામાં હોય છે. મહત્તમ જીવરસ ક્યાં હોય છે? તો મહત્તમ જીવરસ છે એના પરિપક્વ તબક્કામાં હોય છે. તો આપણે ખાસ MCQ બાબતમાં પણ આ યાદ રાખવાનું છે, કારણ કે એ પણ બહુ મહત્વનું હોય છે. ઓકે. હવે આપણે જે વાત કરવાની છે તે હવે પછીની વાત છે આપણે આગલા ટોપિકમાં જોઈશું અને ત્યાં સુધી આપ આરામ કરશો, નવા ટોપિકની રાહ જોઈશું, અથવા તો તમારી પાસે છે જ નવો ટોપિક તો તમે એમાં આગળ વધશો. આપ સૌ કોઈનો દિલથી જોડાવા બદલ આભાર. થેન્ક યુ. નવા ટોપિક સાથે, નવી ઉર્જા સાથે ફરી મળીએ. વંદે માતરમ. જય હિન્દ.